આઈ વિનસ, સેન્ટ્રલ બિઝનેસ હબ, નવસારી ગણદેવી રોડ, નવસારી. રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું નેન્સી મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દેવેશ્વર મહાદેવ મંદિરમાં રામનવમી અને ચૈત્ર નવરાત્રિનો પર્વ ભક્તિભાવપૂર્વક મનાવાયો. અષ્ટમી પ્રસંગે નવસારીના આશાપુરી મંદિરમાં ભક્તોનું મહેરામણ ઉમટ્યું. ધારાસભ્ય રાકેશ દેસાઈનો જન્મદિવસ અનેકવિધ સેવા કાર્યો સાથે મનાવાયો. હઝરત પીર નૂર સદગોર બાવાનું 1238મો ઉર્સ સાદગી અને આસ્થા સાથે મનાવાયો. રામનવમીનું પર્વ સમગ્ર નવસારીમાં ભક્તિભાવ અને ધૂમધામથી મનાવવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ નવસારી દ્વારા શહેરભરમાં શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સૂર્યવંશમાં પ્રગટ્યા શ્રીરામ ધર્મ અને સત્યના અવતાર શ્રીરામના જન્મોત્સવ પ્રસંગે નવસારીમાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. નવસારી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જમાલપુરના હનુમાનજી મંદિરથી નીકળેલી ભવ્ય શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત થયું હતું. રામ શબ્દ જેટલો સુંદર છે તેનાથી પણ વધારે મહત્વપૂર્ણ તેનું ઉચ્ચારણ છે. શ્રીરામનો જન્મ અસુરોનો સંહાર કરવા માટે થયો હતો. રામનવમી પ્રસંગે અયોધ્યાના શ્રીરામના દર્શન નવસારીમાં થયા હતા. આ શોભાયાત્રામાં બાબા બુલડોઝર પણ જોવા મળ્યું હતું. તેમનું ભવ્ય સ્વાગત ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામના જન્મદિવસ નિમિત્તે રામનવમીના નિમિત્તે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા નવસારી શહેરના ગલીએ ગલીએ ખૂણે ખૂણેથી નીકળી અને એક સનાતનનો ધ્વજ, સનાતનની એક વ્યાખ્યા આપવા માટે સમગ્ર નવસારીની પ્રજા, સનાતની પ્રજા આજે રામમય થઈ ગઈ છે. નવસારી નહીં, ગુજરાત નહીં, પણ સમગ્ર ભારત દેશ આજે રામમય થઈ ગયો છે. નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરમાં રામનવમી અને ચૈત્ર નવરાત્રિનો પર્વ ભક્તિભાવપૂર્વક મનાવાયો હતો. નવસારીનું પ્રસિદ્ધ દેવેશ્વર મહાદેવ મંદિરમાં રામનવમી અને મા વૈષ્ણવદેવીની આરાધના થઈ હતી. રામનવમીનો તહેવાર ઘણો મહત્વપૂર્ણ છે. આ પર્વની સાથે જ માતા દુર્ગાની નવરાત્રિનું સમાપન જોડાયેલું છે. ભગવાન શ્રીરામે પણ માતા દુર્ગાની પૂજા આરાધના કરી હતી. તેમના દ્વારા કરવામાં આવેલી શક્તિ પૂજાએ જ તેમને યુદ્ધમાં વિજય અપાવ્યો હતો. દેવેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં અયોધ્યાના શ્રીરામના અદ્વિતીય સ્વરૂપના દર્શન થાય છે. જ્યારે કટારા સ્થિત પહાડ ઉપર નિવાસ કરનારી માતા રાણી વૈષ્ણવદેવી પણ વિદ્યમાન છે. કટારાથી 3 દેવીઓના પિંડ અહીં સ્થાપિત કરવામાં આવ્યા છે. મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલીના દિવ્ય સ્વરૂપના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. ચૈત્ર નવરાત્રિની 8મ પ્રસંગે મા વૈષ્ણવદેવીની પૂજા આરાધના કરવામાં આવી હતી. આપણા નવસારીના મધ્યમાં વિરાજમાન ભગવાન શ્રી દેવેશ્વર ધામ જે અતિ પૌરાણિક છે. ધામ એટલા માટે કે આપણા દેવેશ્વર મહાદેવ ધામમાં બધા જ ભગવાન છે. જેમ કે 2 વર્ષ પહેલા ભગવાન રામની પ્રતિમાની સ્થાપના અહીંયા કરવામાં આવી, તે દર વર્ષે ઉજવાય છે. અને ગયા વર્ષે આસો નવરાત્રિમાં વૈષ્ણોદેવી જે કટરામાં વિરાજમાન માતાજી છે ત્યાંથી ત્રિપિંડી સ્વરૂપ બનીને આપણા ત્યાં આવ્યા અને આસો મહિનામાં એમની સ્થાપના કરવામાં આવી. અને આ વર્ષે ચૈત્ર નવરાત્રિમાં 9 દિવસ ધૂમધામથી માતાજીની સવારે આરતી, શણગાર, સાંજની આરતી અને આજ રોજ આપણે દેવેશ્વર ધામમાં ભગવાન દેવેશ્વરની સાથે સાથે
માતાજીની મહાઅષ્ટમી અને રામનવમી એક સાથે સંજોગ થયો છે, તો આપણે માતાજીના દરબારમાં માતાજીની આરતી પછી ભજન અને ગરબાનું આયોજન છે અને સાથે સાથે રામ ભગવાનની પણ આરતી કરવામાં આવી. આપણે બધા જ દેવેશ્વર ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે નવસારીના જેટલા બી ભક્તો છે તે દેવેશ્વર ધામમાં એમને બધા જ ભક્તોના દર્શન થઈ જાય અને ભગવાન દેવેશ્વર બધા જ ભક્તોની મનોકામના પૂર્ણ કરે. જય દેવેશ્વર, જય શ્રી રામ, જય માતાજી. ચૈત્ર નવરાત્રિની અષ્ટમી પ્રસંગે આશાપુરી મંદિરમાં ભક્તોનું મહેરામણ ઉમટ્યું હતું. આઠમના વિશેષ યજ્ઞમાં શ્રીફળનો પહાડ ખડકાયો હતો. આસો નવરાત્રિ બાદ ચૈત્ર નવરાત્રિનું પણ વિશેષ મહાત્મય છે. આદ્ય શક્તિની પૂજા આરાધના ઉપાસનાનું પર્વ એટલે ચૈત્ર નવરાત્રિ. શક્તિની આરાધનાના આ પવિત્ર પર્વ પ્રસંગે ભક્તો 9 દિવસ સુધી માની ભક્તિમાં લીન રહેતા હોય છે. ચૈત્ર નવરાત્રિની આઠમ અષ્ટમીનું પણ ખૂબ જ મહત્વ છે. નવસારીના આશાપુરી મંદિરમાં અષ્ટમીનો વિશેષ યજ્ઞ હવન થયો હતો. આ હવન યજ્ઞમાં શ્રીફળ અર્પણ કરવાની વર્ષોની પરંપરા છે. અષ્ટમીના હવન યજ્ઞમાં ભક્તો આસ્થાપૂર્વક શ્રીફળ અર્પણ કરતા હોય છે. આઠમના યજ્ઞમાં શ્રીફળનો પહાડ ખડકાયો હતો. ભક્તોએ સર્વ આશાઓની પૂર્તિ કરનારા મા આશાપુરી માતાજીના અદ્વિતીય સ્વરૂપના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. વિઘ્નહર્તા ગજાનન ગણેશજી અને મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરનારા ઋષિ માર્કંડેયના આશીર્વાદ મેળવી ભક્તો પાવન થયા હતા. ચૈત્ર નવરાત્રિના આઠમના દિવસે આશાપુરી મંદિરમાં ભક્તોનું મહેરામણ ઉમટ્યું હતું. હજારોની સંખ્યામાં ભક્તોએ મા આશાપુરીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ચૈત્ર નવરાત્રિનો જે મહિમા છે એટલે લોકો ભક્તજનો અહીંયા દર નવરાત્રિમાં જે આઠમનો હવન થાય છે એની અંદર શ્રીફળ ઉમે છે અને લોકો આવે છે. અમે મા આશાપુરી જે નવસારી કુળદેવી કહેવાય છે, 400 વર્ષ જૂનું પૌરાણિક ઐતિહાસિક મંદિર છે અને આખી નવસારીના પબ્લિક અહીંયા આવે છે અને દર્શનનો અમને લાભ મળ્યો છે. અમે ધન્યતા અપાવી. જય આશાપુરા બધાની મનોકામના પૂર્ણ કરે, નવસારી પર કોઈ સંકટ ના આવે, નવસારીની રક્ષા કરે. જય આશાપુરામાં. દક્ષિણ ગુજરાતમાં નવસારી શહેરમાં આવેલું આશાપુરી મંદિર એક એવું માત્ર મંદિર છે, ત્યાં ઘણા શ્રદ્ધાળુઓ આવે છે. સૌ ભક્તોની આશાઓ પૂરી થાય છે. અહીંયા હું પણ આવું છું, નોરતા હું કરું છું ને સૌની મનોકામના પૂરી થાય છે. અષ્ટમી પર્વે નવસારી શહેરમાં આશાપુરી મંદિરમાં હવન થાય છે અને શ્રીફળ ઓમાય છે અને ઘણા શ્રદ્ધાળુઓ આવે છે. તે બધાઓની આશાઓ પૂરી થાય છે. અંબે માત કી જય, આશાપુરા માતની જય. આશાપુરા માતાનું મંદિર 400 વર્ષ જૂનું છે. અમારી પેઢી મમ્મી પપ્પા દાદા દાદી બધા જ આવતા હતા અને આ માતાજીની બધાને બહુ આસ્થા છે. બધી માનતા પૂરી કરે છે. આજે રામનવમી પણ છે, માતાજીની અષ્ટમી પણ છે. આજે માતાજીના દર્શન કરીને અમે ધન્ય થઈ ગયા. અંબે માત કી જય. અહીંયા ગણપતિ દાદા આશાપુરી માતા માર્કંડેય ઋષિમુનિની મૂર્તિ છે. અહીંયા ચૈત્રી નવરાત્રનો ઉત્સવ ચાલી રહ્યો છે અને આઠમનો હવન થઈ રહ્યો છે. આ આઠમના હવનનો મતલબ એ કે ચંડીપાઠમાં જે અસુરોનો નાશ કર્યો તે બધા અસુરોનો નાશ થયા પછી આઠમને દિવસે માતાજીનો વિજય રથ નીકળે તે રીતે આજે આઠમનો ઉત્સવ ઉજવવામાં આવે છે. નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈનો જન્મદિવસ અનેકવિધ સેવા કાર્યો સાથે મનાવાયો હતો. ગૌ સેવા, મેડિકલ શિબિર, સિવિલ હોસ્પિટલના દર્દીઓને ભોજન ફળ વિતરણ કરવામાં આવ્યા હતા. નવસારી વિધાનસભાના ધારાસભ્ય રાકેશ દેસાઈનો જન્મદિવસ શુક્રવાર 27મી માર્ચના રોજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે મનાવાયો હતો. ધારાસભ્ય રાકેશ દેસાઈએ તેમના જન્મદિવસ નિમિત્તે બનાસ ગૌશાળામાં બીમાર અને ઇજાગ્રસ્ત થયેલી ગાયોની સેવા કરી હતી અને ગાયોને આહાર ખવડાવી ગૌ સેવા કરી હતી. નવસારીની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના સગાને ફળફળાદી અને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું. નવસારીના ઐતિહાસિક આશાપુરી માતાજીના મંદિરમાં દર્શન કર્યા હતા. ધારાસભ્ય રાકેશ દેસાઈએ તેમના સમગ્ર પરિવાર સાથે આદ્ય શક્તિના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. તેમના જન્મદિવસ પ્રસંગે આશાપુરી મંદિરના હોલમાં આયુર્વેદિક શિબિર યોજાયો હતો, જેમાં દર્દીઓને તપાસી તેમને દવા આપવામાં આવી હતી. આયુર્વેદ ઔષધિઓનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું. તેમના જન્મદિવસ પ્રસંગે સમાજના અગ્રણીઓ, ભાજપના આગેવાનોએ સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી. આજ રોજ મારા જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી પરિવાર અને નવસારીની સામાજિક સંસ્થાઓ અને સામાજિક આગેવાનોનો જે પ્રેમ મળ્યો છે
એને માટે હું સૌ પ્રથમ તો એ સૌનો હું દિલથી આભાર માનું છું. આજ રોજ ગૌશાળામાં છાપરા ખાતે ગૌપૂજન કરીને સિવિલ હોસ્પિટલના દર્દીઓને મળવાનું થયું. ત્યાંથી આશાપુરી મંદિર ખાતે આશાપુરી માતાજીના આશીર્વાદ લઈને આયુર્વેદિક કેમ્પનું જે આયોજન કર્યું છે આશાપુરી મંદિરના કરતા હર્તાઓએ, એ કેમ્પનું ઉદ્ઘાટન કર્યું ને હવે અહીંથી 24 વૃદ્ધાશ્રમ ખાતે વૃદ્ધોની સેવા કરવાના સંકલ્પ સાથે હું મારી સમગ્ર ટીમ સાથે ત્યાં જઈ રહ્યો છું. જે અદ્ભુત પ્રેમ મને નવસારી વિધાનસભાની જનતાએ અને નવસારી જિલ્લાના આજુબાજુના લોકોએ જે મને પ્રેમ આપ્યો છે, એ પ્રેમ મને લોકોના કામ કરવા માટે મને શક્તિ પ્રદાન કરે છે અને હું આ ઋણ ચૂકવવા માટે બંધાયેલો છું ને આ ઋણ હું ચૂકવીને જ રહીશ એવું નવસારીની પ્રજાને પણ હું આશ્વાસન આપું છું. અસ્તુ ભારત માતા કી. નવસારીમાં હઝરત પીર નૂર સદગોર બાવાનો 1238મો ઉર્સ સાદગી અને આસ્થા સાથે ઉજવાયો હતો. નવસારીના ઐતિહાસિક દરગાહ રોડ ઉપર આવેલ હઝરત ઇમામઝાદા પીર સૈયદ સાદાત ઉર્ફે પીર નૂર મોહમ્મદ શાહ નૂર સદગોર બાવાનો 1238મો ઉર્સ મુબારક ગુરુવાર 26 માર્ચ 2026ના રોજ અત્યંત હર્ષોલ્લાદ અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોમી એકતાનો દર્શન કરાવ્યા હતા. ભવ્ય જુલુસ અને જરીના ગિલાફની વિધિ ઉર્સની ઉજવણીના ભાગરૂપે ગુરુવારે અસરની નમાઝ બાદ દરગાહવાલા હોલથી એક ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ જુલુસમાં શ્રદ્ધાળુઓ શિસ્તબદ્ધ રીતે જોડાયા હતા. દરગાહ શરીફ પહોંચ્યા બાદ પીરઝાદાઓ દ્વારા ફૂલપોશી અને ગિલાફપોશીની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. વર્ષોની પરંપરા મુજબ વડોદરાના શ્રી ગાયકવાડ મહારાજા તરફથી ભેટ સ્વરૂપે મોકલવામાં આવેલ રજવાડી જરીનો ગિલાફ દરગાહ શરીફ ઉપર ચડાવવામાં આવ્યો હતો. ચાદર શરીફની વિધિ બાદ સલામ પેશ કરવામાં આવી હતી અને દેશમાં અમન, શાંતિ અને ભાઈચારા માટે ખાસ દુઆ કરવામાં આવી હતી. આ પ્રસંગે તમામ ભક્તો માટે નિયાઝનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આજે રોજ અહીંયા 1238મો સૈયદ સાદાત દરગાહનો ઉર્સ ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે અહીંયા ઉર્સ ઉજવવામાં આવે છે. આ ઉર્સની અંદર નવસારી તેમજ નવસારી, વલસાડ, સુરત, વલસાડ, બરોડા અને અમદાવાદ સુધીના લોકો જ્યારત કરવા આવે છે. તમામ કોમના લોકો આવે છે. હિન્દુ, મુસ્લિમ સર્વે અને પોતાની માનતાઓ પૂરી દર્શન કરવા આવે છે. અહીંયા નિયાજનો પ્રોગ્રામ સાંજના અસરની નમાજ પછી ખતમ કર્યા પછી નિયાજ રાખવામાં આવે છે અને જેટલા પણ હાજર લોકો હોય એ તમામને નિયાજ ખવડાવવામાં આવે છે. નિયાજ ખવડાવ્યા પછી દુઆ કરવામાં આવે છે અને દુઆ કરીને અમે દેશની આબાદી માટે, દેશની એકતા માટે, કોમની એકતા માટે અને તમામ કોમ સાથે હળી મળીને દેશની પ્રગતિમાં ભાગ લે એવી દુઆ ગુજારીએ છીએ. મેં નવસારીમાં 3 વર્ષથી આવું છું. અહીંયા મારું હરેક કામ પૂરું થાય છે. મેં અહીંયા આવી ત્યારે મારા પાસે કશું પણ નહોતું. અત્યાર સુધીમાં મારા પાસે 4 વ્હીલ થી લઈને બધું જ બાવાના કૃપાથી થયું છે. અહીંયા 3 વર્ષથી એવું કઈ છે જ નહીં. બધી જાતના કોમમાં બધા આવે છે. અહીંયા એવું કઈ છે નથી. અહીંયા હિન્દુ મુસલમાન એવું કઈ છે નથી. બધા જ ભેગા મળીને પૂરી શ્રદ્ધાથી અહીંયા આવે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધી જાતના ભાઈ બહેનો બધા અહીંયા આવે છે ને અહીંયા એમની બધી શ્રદ્ધા પૂરી થાય છે. અમે અમદાવાદની પાસે આવેલ પીરાણા ગામના રહેવાસી છે. ત્યાં હજરત ઇમામુદ્દીન કુફરે શિકન ઉર્ફે ઇમામ શાહ બાવાની દરગાહ આવેલી છે અને ત્યાં ઓલમોસ્ટ બધા ધર્મ અને બધા સમાજના લોકો ત્યાં માને છે. ત્યાં વધારે પડતા કચ્છ, કડવા, પાટીદારના સમાજના લોકો, રબારી સમાજના લોકો, મોમીન સમાજના લોકો આવે છે અને ઇમામ સાહેબ બાવા જે છે, જે પાછળ હું જ્યાં ઉભો છું નવસારી, નુરુદ્દીન નૂર મોહમ્મદ સદગોર, નૂર સદગોર રહેમતુલ્લાહ અલૈહના પરપોતા એટલે કે નવમી પેઢીના વલી છે અને જે હું જે જગ્યાએ ઉભો છું આજે ત્યાં ઉર્સ છે અને એ ઇમામ સાહેબ બાવાના જજ છે. એમનું નામ નુરુદ્દીન નૂર મોહમ્મદ સદગોર છે. એમના પિતાશ્રીનું નામ હજરત ઇસ્માઇલ છે અને એમના દાદાનું નામ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ છે, જે ઇસ્લામ ધર્મના 12 ઇમામોમાં છઠ્ઠા ઇમામ છે. ઇમામ જાફર સાદિક
સાદિક આલે મોહમ્મદ એમના પૌત્ર છે અને એમને ત્યાં આવવાવાળા તમામ ધર્મ અને તમામ સમાજના લોકો છે આજે આવે છે. આજે ઉર્સનું પ્રોગ્રામ છે જેનો મેળો બી કહી શકાય છે. એ મેળામાં આવીને લોકો અહીં આવીને પોતાની શ્રદ્ધા મુજબ પોતાની બાધા માનતા ઉતારે છે અને એમની બાધાઓ પૂરી થાય છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. દેવેશ્વર મહાદેવ મંદિરમાં રામનવમી અને ચૈત્ર નવરાત્રિનો પર્વ ભક્તિભાવપૂર્વક મનાવાયો. અષ્ટમી પ્રસંગે નવસારીના આશાપુરી મંદિરમાં ભક્તોનું મહેરામણ ઉમટ્યું. ધારાસભ્ય રાકેશ દેસાઈનો જન્મદિવસ અનેકવિધ સેવા કાર્યો સાથે મનાવાયો. હઝરત પીર નૂર સદગોર બાવાનું 1238મો ઉર્સ સાદગી અને આસ્થા સાથે મનાવાયો. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.